નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। અમદાવાદમાં રફતારના રાક્ષસ બેફામ થયા છે। ડ્રાઇવિંગ રોડ પર સર્જાયો છે અકસ્માતમાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। તો ડ્રાઇવિંગ રોડ પર ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો છે। અકસ્માતમાં બેકાબુ કાર પાનના ગલ્લામાં ઘૂસી ગઈ। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કારે પલટી મારી। તો ડ્રાઈવરે આગળ અન્ય લોકોને અડફેટમાં લીધા હોવાની લોકોમાં ચર્ચા। અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી। તો એકવાર ફરી અકસ્માતની ઘટના અમદાવાદમાં બની છે। જે પ્રકારથી અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે રફતારના રાક્ષસો બેફામ બની રહ્યા છે, જેના કારણે લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ડ્રાઇવિંગ રોડ પર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે। અકસ્માતમાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે કાર બેકાબુ બને છે, એકદમ રફતારની સાથે આવે છે અને પછી ટકરાય છે, એક વ્યક્તિને અડફેટે લે છે। સારવાર દરમિયાન આ વ્યક્તિનું મોત નીપજ્યું છે। તો આ રફતારના રાક્ષસો પર ક્યારે કાબુ લેવામાં આવશે તે મોટો સવાલ। ડ્રાઇવિંગમાં અકસ્માતની આ ઘટના જે બની તે સીસીટીવીમાં કેદ થઈ છે। તો ડ્રાઇવિંગ રોડ પર સર્જાયો હતો અકસ્માતમાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા મામલે કાર્યવાહી કરવામાં આવશે। તો હવે વાત કરીએ દિલ્હીમાં પડેલા ભારે વરસાદની। તો ચોમાસાના પ્રારંભે જ દિલ્હી પાણી। દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ બાદ પાણી। રસ્તા પર ભરાયા પાણી, વાહનો અટવાયા છે। ઘણી ફ્લાઇટ્સને અસર થઈ રહી છે। અંડરબ્રિજ પાણીમાં, ઘણા વિસ્તારમાં કલાકો સુધી વીજળી ડૂલ થઈ છે। તો દિલ્હી એનસીઆરમાં વરસાદે તબાહી મચાવી છે। પાણી ભરાવાના કારણે ઘણા વાહનો ડૂબવાના બનાવો બન્યા છે। તો ફ્લાઇટ્સને પણ અસર પહોંચી છે, સાથે ઘણા કલાકો સુધી વીજળી ડૂલ થઈ છે। ભારે વરસાદ બાદ દિલ્હી પાણી થયું છે। દિલ્હી એનસીઆરથી હરિયાણા અને પશ્ચિમ યુપી સુધી તોફાનના કારણે મધ્યરાત્રિથી હવામાન બદલાયું છે। તો દિલ્હી, નોઈડાથી ગાઝિયાબાદ સુધી જોરદાર પવન ફૂંકાયો છે। રવિવારે સવારે દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ પડ્યો। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવન લગભગ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો છે। તેનાથી હવામાનમાં ઠંડક આવી છે, પરંતુ લોકોની મુશ્કેલી પણ વધી ગઈ છે। દિલ્હીમાં ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। રોડ પર કેડસમાં પાણી ભરાતા ઘણી જગ્યાએ વાહનો ફસાવાના બનાવો પણ બન્યા છે। સાથે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે। શનિવારે યુપી, બિહારમાં વરસાદ પડ્યો હતો। તો દિલ્હીમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદ પછી બધે પાણી ભરાઈ ગયા છે। વરસાદ પછી દિલ્હીના આઈટીઓ ખાતે પાણી ભરાઈ ગયા છે। અહીં વાહનો અટવાયા છે। વાહનોની ગતિ બંધ થઈ ગઈ છે। લોકો માટે ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે। ધોલા કુઆનમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદના કારણે મિન્ટો બ્રિજ પાસે પાણી ભરાઈ ગયું હતું। પાણી ભરાઈ જવાથી એક કાર ડૂબી ગઈ હતી। તે જ સમયે દિલ્હી એનસીઆરમાં હવાઈ ટ્રાફિક પર હવામાનની અસર જોવા મળી રહી છે। હાલમાં દિલ્હીમાં લગભગ 49 ફ્લાઇટ્સ મોડી પડી છે। તે જ સમયે 20 ફ્લાઇટ્સને ડાયવર્ટ કરીને અન્ય એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી છે। તો ખાનપુર, સંગમ વિહાર વિસ્તારથી મોતીબાગ સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। વાવાઝોડાની સાથે ભારે વરસાદના કારણે દિલ્હી પાણી થઈ ગયું છે। તો મિન્ટો રોડ, મોતીબાગ અને દિલ્હી એરપોર્ટ ટર્મિનલ 1ના રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। તો હવે વાત કરીએ હવામાન વિભાગની આગાહીની। તો સુરતના ઉમરપાડા તાલુકામાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે। ઉચવાણ ગામે લગ્નનો મંડપ ઉડ્યો। લોકો મંડપ પકડીને ઊભા રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા। બપોર બાદ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા। બીજી તરફ સતત માવઠાને લઈને કેરી સહિતના પાકોને મોટું નુકસાન થઈ રહ્યું છે। તો ઉમરપાડા તાલુકામાં વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી। ઉચવાણ ગામે લગ્નનો મંડપ છે તે ઉડ્યો। ઉલ્લેખનીય છે કે બપોર બાદ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા।
આ તરફ તાપી જિલ્લામાં તોફાની વરસાદે તબાહી મચાવી. વહેલી સવારે ચક્રવાત સાથે પડેલા વરસાદમાં આંગણવાડીના પતરાનો શેડ ઉડ્યો. વાલોડમાં આવેલ ખાખર ફળિયાની આંગણવાડીનો પતરાનો શેડ ઉડીને રોડ પર પડ્યો હતો. પતરાનો શેડ ઉડીને નીચે પડતા જીઈબીના થાંભલા અને વાયરો તૂટી પડ્યા. તો વાલોડ સહિત વ્યારા, સોનગઢ તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. તો તોફાની વરસાદે જે પ્રકારથી તબાહી મચાવી છે, ઉલ્લેખનીય છે કે આંગણવાડીના પતરાનો શેડ ઉડ્યો. તો થોડીક જ વારમાં મન કી બાત કાર્યક્રમ